રાજ્યમાં આવતીકાલથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી 8 અને 9 ઓગસ્ટે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વરસાદ રહેશે। આજે અનેક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી। અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત અને તાપીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી। નવસારી, વલસાડ, ડાંગ અને દમણમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી। 8 ઓગસ્ટે સાબરકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું તો 9 ઓગસ્ટે વાવ, થરાદ, બનાસકાંઠામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ કરવામાં આવ્યું છે। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું। વધુ માહિતી સાથે સંવાદદાતા આયુષી યાજ્ઞિક જોડાયા છે અમારી સાથે। જે આયુષી, 8 અને 9 ઓગસ્ટે વરસાદની આગાહી કરવામાં આવી છે, શું વધુ વિગતો? બિલકુલ જુવી, ફરી એક વખત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે રાજ્યની અંદર ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોન્સૂન ટ્રફની અસરો ગુજરાત રાજ્યમાં જોવા મળશે, જેમાં સૌથી વધુ અસર ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, ઈડર, પાટણ સહિતના ભાગો છે, મહેસાણા, પાલનપુરના ભાગો છે કે જ્યાં વધુ અસર જોવા મળી શકે છે। એટલું જ નહીં, દાહોદ, પંચમહાલ, મહીસાગરમાં પણ તેની અસરો છે કે જે જોવા મળશે। અરવલ્લી અને મહીસાગર સહિતના કેટલાક ભાગોની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે। 8 અને 9 ઓગસ્ટ એટલે કે આવતીકાલે અને ત્યારબાદના દિવસે ભારે વરસાદની જે આગાહી છે તે રાજ્યની અંદર કરવામાં આવી છે, એટલે કે ફરી એક વખત નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે, કારણ કે દરિયો તોફાની બની શકે છે, ભારે પવનો પણ ફૂંકાઈ શકે છે અને ભારે ગાજવીજ પણ સર્જાઈ શકે છે। એટલે કે ફરી એક વખત વરસાદની શરૂઆત થવાની છે। જો કે અમદાવાદની અંદર માત્ર વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલાક ભાગોમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે તેવી પણ આગાહી કરાઈ છે। જુવી, બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર આયુષી।